માંગરોળ પંથકમાં વાતાવરણમાં ફરી એકવાર પલટો આવ્યો છે અને વરસાદી વાતાવરણ સર્જાયું છે, જેથી દરિયાઈ ખેડૂતોમાં ચિંતા વધી છે। હાલ માછીમારોએ પણ સહાયની માંગ કરી છે। ગત 15 ઓગસ્ટથી માછીમારીની સિઝન શરૂ થતા 7 વખત 3 નંબરના સિગ્નલો લાગ્યા હતા, જેથી માછીમારો 7 વખત દરિયામાંથી પરત ફરવા મજબૂર થયા છે। એક વખત બોટ દરિયામાં જઈ પરત ફરે એટલે 1.5 લાખ રૂપિયા જેટલાનું ડીઝલ માછીમારોને મજૂરી સહિત એક જ ટ્રીપમાં લાખોનું નુકસાન થાય છે। તો 7 વખત પરત ફરતા માછીમારોની ઉપર લાખોનું દેવું થયું છે અને હાલ પણ 3 નંબરનું સિગ્નલ હોવાથી જેટી અંદર લાંગરેલ બોટો પવનના કારણે અંદરોઅંદર ટકરાવાથી લાખોની નુકસાની વેઠવી પડી છે, છતાં સરકારના પેટનું પાણી પણ હલતું નથી। મારું નામ કિશનભાઈ ભાદરેસા છે, માંગરોળ બંદર બોટ એસોસિએશનનો પ્રમુખ છે। અત્યારે 15 ઓગસ્ટથી લઈને અત્યાર સુધીમાં લગભગ મારા ખ્યાલથી 2.5 મહિના થયા ફિશિંગને, પણ એક પણ ફિશિંગ સાડી આવી નથી। ઓછામાં ઓછી 6 થી 7 વખત પાછી વાપસ બોલાવવામાં આવી છે બોટોને, કારણ કે 3 નંબરનું સિગ્નલ વારંવાર લાગી જાય છે અને અધિકારીઓ દ્વારા પરત બોલાવવાની વાતો આવે છે, એટલે અમારે ફરજિયાત બોટોને પાછી બોલાવી દેવી પડે છે। એના હિસાબે કમસે કમ એક બોટ દીઠ ઓછામાં ઓછું 50 થી 1 લાખ રૂપિયા સુધીનો ખર્ચ થાય છે। તો આ ખર્ચ બહુ મોટા પાયે થઈ જાય છે દરેક બોટોને, એટલે એ બહુ મોટું નુકસાન આવે છે। જેમ અત્યારે ધરતીપુત્ર ઉપર સરકાર મહેરબાન થઈ છે અને ધરતીપુત્રને ખેડૂતોને જે નુકસાન થયું છે એની ઓનું પેકેજ જાહેર કરવાના છે, તો એમ સાગરપુત્ર માટે બી કોઈ પેકેજ એવું કોઈ જાહેર કરે તો ઘણો સાગરપુત્રને બી ઘણો ફાયદો થઈ શકે। બીજા નંબરમાં એમ વાત કરું તો આ બંદરમાં આપ મારી પાછળ જોઈ રહ્યા છે કેટલી બોટો ફિશિંગ બોટો છે, એમને એકબીજાને આપસમાં ટકરાવવાથી ઘણું નુકસાન થાય છે। તો એમાંય કંઈ થોડું ઘણી રાહતનું કંઈ ધ્યાન આપે તો એ મારી આ મીડિયાના માધ્યમથી મારે માંગણી અને લાગણી છે। માંગરોળ બંદરમાં 2500 જેટલી બોટો છે, જેને 2 જેટીમાં અલગ અલગ રાખવામાં આવે છે, પણ જ્યારે દરિયામાં તોફાન જેવી સ્થિતિ સર્જાય છે ત્યારે તમામ બોટોને ફરજિયાત જેટીમાં જ રાખવી પડે છે। જેટીમાં બોટ રખાયા બાદ દરિયાના મોજાના કારણે પકડાવાથી પણ બોટ માલિકને ભારે નુકસાન થાય છે। જેમ ખેડૂતોને સહાય આપવા પેકેજ જાહેર કરી સહાય ચૂકવવા નિર્ણય લીધો, તે જ રીતે દરિયાઈ ખેડૂતોને તાત્કાલિક પેકેજ જાહેર કરવા સરકારે નિર્ણય કરી માછીમારોને પણ સહાય ચૂકવવાની માંગ છે। હાલ માંગરોળ બંદર ઉપર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે અને માછીમારોને દરિયો નહીં ખેડવાની ચેતવણી આપી છે। 15 ઓગસ્ટથી આ સિઝન શરૂ થઈ છે, પણ અત્યાર સુધીમાં માત્ર એક જ ફિશિંગ થયું છે અને તેમાં પણ ભારે ખર્ચાના કારણે નુકસાની થવા પામી છે। આ વખતે 15 ઓગસ્ટ પછી સિઝન ચાલુ થઈ, એ 15 દિવસ લેટ ચાલુ કરી, પણ એ બહુ સારી વાત હતી ગુજરાત સરકાર તરફથી। પણ સિઝન ચાલુ કર્યા પછી પણ ઓછામાં ઓછા 5 થી 7 વખત હવામાન ખાતાની આગાહીના હિસાબે ફિશિંગમાંથી વચ્ચે જ પાછું આવી જવું પડ્યું છે। 3 નંબરનું સિગ્નલ લગભગ 5 થી 7 વખત લગાડવામાં આવેલું છે, એટલે બોટ પાછી બોલાવવામાં આવી છે, હોડીઓ પાછી બોલાવવામાં આવી છે। આ એક વખત જ્યારે ફિશિંગમાં જાય ને પાછી બોલાવે તો વચ્ચે આવી જવા માટેનો મિનિમમ ડીઝલનો ખર્ચો 50,000 થી લાખ રૂપિયા વચ્ચેનો લાગે છે બોટવાળાને, એક બોટ દીઠ। તો આપ જોઈ શકો છો એમ આજે બંદરમાં ક્યાંય જગ્યા છે નહીં, દરેક ગુજરાતના બંદરોમાં બધી બોટો પરત બોલાવી લેવામાં આવી છે, બધી હોડીઓ પરત બોલાવી લેવામાં આવી છે। તો જેમ હાલમાં ગુજરાત સરકાર દ્વારા હવામાન ખરાબ થયું અને બહુ જ વરસાદી ઝાપટાઓ થયા બધી જગ્યાએ, અને જમીનના ખેડૂતો માટે ખેડૂતોના નુકસાનનો સર્વે થયો, એમ એક માછીમારોનો પણ સર્વે થવો જોઈએ એવી અમારી સરકારને વિનંતી છે કે આ સર્વે કરી અને માછીમારોને પણ એક સ્પેશિયલ રાહત પેકેજ આ નુકસાનનું જાહેર કરવું જોઈએ એવી સરકારને અમારી વિનંતી છે। અને સરકારે આ વખતે જે આ નુકસાન બહુ મોટું થયું છે, દરેક બંદર ઉપર ખૂબ જ મોટું નુકસાન થયું છે, તો એમાં સરકારે માછીમારોની પડખે ઊભું જોઈએ એવી અમારી માછીમારોની એકદમ હૃદયથી લાગણી છે સરકાર સામે। અને અમારી આ વાત સરકાર સુધી પહોંચાડવા માટે આપ મીડિયાને પણ અમારી ખૂબ ખૂબ વિનંતી છે। જ્યારે માછીમારો દાગીનાઓ વેચી રૂપિયા વ્યાજે લઈ પોતાનું ગુજરાન ચલાવવા મજબૂર થયા છે, માછીમારોને પણ ખેડૂતોની જેમ પેકેજ જાહેર કરી સહાય આપવાની માછીમારોએ માંગ કરી છે। 15 ઓગસ્ટથી મચ્છીમારીની છૂટ મળી છે, પરંતુ ત્યાર સુધીમાં 7 સિગ્નલો મચ્છીમારોને પરત આવવા માટેને લાગી ગયા છે। 3 GMBના 3 નંબરના સિગ્નલથી માછીમારો ગભરાઈ
અને સરકારની ફિશરીઝ ડિપાર્ટમેન્ટની સૂચનાથી માછીમારો ગભરાય અને પરત આવ્યા છે, જેને કારણે 20 દિવસના કોટામાં એને જે ઈંધણ આપવામાં આવતું હતું એ લગભગ 50% જેટલું બળી ગયું છે. એના લીધે એને લગભગ 1.5-2 લાખ રૂપિયાનો ઈંધણનો ખર્ચો થયો છે. આ સિવાય આઈસના જે બ્લોક છે, બરફના બ્લોક છે, એ પણ પીગળી ગયા છે, એનો પણ ખર્ચો માથે પડ્યો છે. આ સિવાય બંદરમાં જ રહીને જે ફિશરમેન ભાઈઓ છે, જે બોટના ખલાસીઓ છે, એને લઈને બોટમેને રાશન આપવું પડે. આ રાશનનો 10-15 દિવસનો ખર્ચો પણ માથે પડે છે. એટલે ખૂબ મોટા પાયે નુકસાન જાય છે. વધારામાં ખાતર માથે દીવો બંદરમાં હોય ત્યારે મોજાઓ ખૂબ આવતા હોય બંદરમાં, એકબીજી બોટો સાથે અથડાઈને બોટો પણ તૂટી ગઈ છે ને એના લીધે પણ 50,000થી 1.5 લાખ સુધીનું નુકસાન થયું છે. મારી સરકારને વિનંતી છે કે ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં જે કિસાન ભાઈઓને લાભ આપવામાં આવે છે એવો જ લાભ માછીમાર ભાઈઓને પણ આપવામાં આવે ને એને પણ નુકસાનીમાં લાભ થાય એવી રીતે વર્તવામાં આવે એવી મારી વિનંતી છે.